વલસાડના ખતલવાડ સંજાણ મુખ્ય બ્રિજ ઉપરનો ખાડો મોટા અકસ્માતને નોતરું આપી રહ્યાની ઘટના નજરે ચડી છે। વલસાડના ઉમરગામ તાલુકા ખાતેના ખતલવાડ ગામે અગાઉ બ્રિજ નિર્માણનું કાર્ય કરી મોટા રસ્તા બનાવવામાં આવ્યા હતા, જે આ બ્રિજ ઉતરતાની સાથે વચ્ચોવચ્ચ એક એટલો મોટો ખાડો પડી ગયો છે કે ઓવરસ્પીડ વાહનો આ ખાડામાં અચૂક પડતા હોવાની ઘટના સામે આવી છે અને ઘણા વાહનોને આ ખાડો નજરે પડતા રોંગ સાઈડથી જવાની ફરજ થઈ રહી છે, જે ખૂબ જ જોખમી દેખાઈ રહ્યું છે। ત્યારે ઉપરોક્ત ઘટના આગામી દિવસોમાં કોઈ હોનારત સર્જે એવી શક્યતા હાલ દર્શાવતા વહેલી તકે સંબંધિત અધિકારીઓ આ ખાડો પૂરી લેવા તે જરૂરી બન્યું છે। ઘણા સમયથી પડેલા આ ખાડાના લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય છે। જી, શું નામ છે તમારું, ક્યાં રહો છો અને તમારો રસ્તા લઈને તમારી શું રજૂઆત છે? મારું નામ રફીક મુલ્લા છે, મારું સંજાણ લેવાનું છે ને મારું ખતરવાડ આવવા જવાનું રોજ થતું છે। આજે ખતરવાડનો જે ટર્નિંગનો રસ્તો જે છે આપણે એનો એ એકચ્યુઅલીમાં કેવું બહુ મોટો ખાડો છે ને મારી એ રિક્વેસ્ટ છે કે આ ખાડો જલ્દીથી જલ્દી પૂરે, કેમ કે લોકો એવું છે કે રોંગ સાઈડથી બી ઘૂસી જાય ને તો કેટલા જણા એક્સિડન્ટ બી થાય છે આ રોડ ને। આ રોડ એવો છે કે બહુ ભયંકર છે, કેમ કે આ રસ્તો છે ને બરાબર નથી મળે। મારી એક જ રિક્વેસ્ટ છે આ ગવર્મેન્ટથી કે આ રસ્તો જલ્દીથી જલ્દી ક્લિયર કરે ને સાવધાની જરા રહી। લોકો પબ્લિકને બી મેં કહેતા છું કે જરા સ્લો ચલાવે ગાડી, કેમ કે બહુ પિકઅપમાં આવતા છે આ ગાડી પર ને લોકો કોઈને ખબર નહીં પડતી કે આ ખાડો કેટલો મોટો છે, એમાં કેટલા જણના એક્સિડન્ટ કે કોઈ લોકો તો ઘૂસી જતા છે અહીંયા આવીને। બસ મારી એ જ રિક્વેસ્ટ છે ગવર્મેન્ટથી કે આ રોડ જલ્દીથી જલ્દી પૂરે ને સાવધાની રહે બધા લોકો। જી, શું સમસ્યા છે? મેં કૈલાસ માંગેલા બોલું સંજનથી। રસ્તો એટલો ખરાબ છે કે અમને રોજ તકલીફ થાય કરે અને અહીંયા અકસ્માત બી થાય કરે એક બે દિવસમાં। એટલે માણસે પડેલી મને સરકારની મને વિનંતી છે, એટલી રિક્વેસ્ટ છે કે રસ્તો સુધારો, લોકોને આવવા જવાની જરા સારી કરો, આ જ રિક્વેસ્ટ છે ભગવાનની બસ સરકારને। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનીશ, તમારી સમક્ષ સરકારને ધ્યાન પર લાવવાની બાબતો લઈને આવતો હોઉં છું। આજે આપણે આવ્યા છીએ ઉમરગામ તાલુકાના સંજાણથી ખતલવાડ જવાનો જે રોડ છે, જે પાકો રોડ બની ગયો છે, બહુ સરસ રોડ છે। અને પણ જ્યાં ખતલવાડનો જે બ્રિજ ચડવા જઈએ છીએ આપણે, ત્યારે બ્રિજની બાજુમાં એક એવો ખાડો પડી ગયેલો છે, જે ખાડો મોતનો ખાડો કહી શકાય, કેમ કે આ ઘણા સમયથી ખાડો પડેલો છે અને અહીંયા અવર જવર કરતા જે વાહન ચાલકો છે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। હું તમને બતાવીશ, જે દ્રશ્યો તમે જોઈ શકો છો કેમેરામાં, કે આ અહીંયા ખતલવાડ બ્રિજ જે છે એ બ્રિજથી ઉતરતાની સાથે જે પ્રમાણે અહીંયા ખાડો પડી ગયેલો છે અને આ ખાડાના કારણે રિક્ષા ચાલકો હોય કે કોઈ બી વાહન ચાલક હોય, એ વાહન ચાલકને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે। અને અહીંયા તમે બાજુમાં ચાલતા વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે આને બચાવવા માટે કરીને લોકો રોંગ સાઈડથી આની અંદરથી આવતા હોય છે અને સામે જો કોઈ વાહન ચાલક આવી ગયો અને કોઈ મોટો અકસ્માત સર્જાયો તો એની જિમ્મેદારી કોની રહેશે? અહીંયા લોકોની એક જ આશા છે કે અમારી આ જે રોડની જે કામગીરી છે, જે ખતલવાડથી ઉતરતો જો બ્રિજની જે બાજુમાં જે ખાડો પડેલો છે એ તાત્કાલિક ખાડો સુધારવામાં આવે, કેમ કે અહીંયા નાના મોટા અકસ્માતો તો એટલી થયા જ કરતા છે। એક બે દિવસમાં કંઈ ને કંઈ અકસ્માતના કિસ્સા અહીંયા લોકોને સાંભળવા મળતા જ હોય છે અને લોકોએ આ માટે રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બાબતે સરકાર ધ્યાન આપે અને આ ખાડોને પૂરે, તે ખૂબ જ જરૂરી છે। હું છું અનીશ, ગુજરાત કારોબાર, ઉમરગામ। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।